अस्सलामुअलैकुम दोस्तों, आज આપણે એકદમ અલગ રીતથી એકદમ ટેસ્ટી મટર પાલક બનાવીશું, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી છે। શિયાળામાં બધા જ બનાવે છે, તો મારી રીતથી જરૂરથી એક વખત ટ્રાય કરજો। તો ચાલો એને બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ। મટર પાલક તો સૌપ્રથમ મેં તેલ કઢાઈ ગરમ મૂકી દીધી છે, એની અંદર તેલ નાખી દીધું છે। 100 ગ્રામ જેટલું મેં તેલ નાખ્યું છે, એની અંદર 2 તેજ પત્તા નાખ્યા છે અને જીરું 1 ચમચી જેટલું આપણે એની અંદર જીરું એડ કરવાનું છે। એની અંદર આપણે 50 ગ્રામ જેટલું લસણ જે ઝીણું સમારી દીધું છે તે આપણે એની અંદર નાખી દઈશું। લસણ થોડું શેકાય એટલે એની અંદર 2 મીડિયમ સાઇઝની જે ડુંગળી મેં કાપી કાઢી છે તે આપણે એની અંદર એડ કરી દેવાની છે અને સરસ રીતે ડુંગળીને આપણે શેકાવા દેવાની છે। બહુ વધારે વાર આપણે એને શેકાવા નથી દેવાની, જેથી કરીને એનો કલર બદલાઈ જાય એ રીતે આપણે નથી શેકાવા દેવાની। એને 2 થી 3 મિનિટ સુધી આપણે એને હલાવતા રહીને શેકાવા દઈશું, એટલે સરસ રીતે તૈયાર થઈ જશે। આ રીતે આપણે ડુંગળીને શેકી લેવાની છે, બહુ વધારે શેકાવા નથી દેવાની। આપણી ડુંગળી શેકાઈ ગઈ છે, એની અંદર આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું અને એને સરસ રીતે શેકાવા દઈશું, જેથી કરીને આદુ લસણ કાચું ના લાગે। એ રીતે આપણે એને સરસ રીતે શેકાઈ જવા દેવાનું છે। જ્યાં સુધી મારે મસાલો તૈયાર થાય છે ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ટેસ્ટ ઓફ ખત્રીને 2 મીડિયમ સાઇઝના મેં ટામેટાં લઈ લીધા છે, તે બી અંદર ઝીણા સમારીને એડ કરી દીધા છે। એને આપણે સરસ રીતે થઈ જવા દેવાના છે, જ્યાં સુધી એ ગળી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે ટામેટાં। આ રીતે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, તો ખૂબ જ ટેસ્ટી બને છે। આપણે એની અંદર અડધી ચમચી મીઠું નાખવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। તમે મીઠું તમારી રીતે એડજસ્ટ કરી શકો છો। હવે આપણે એની અંદર મરચું નાખવાનું છે, તેની માટે મેં 1 ચમચી કાશ્મીરી કુમઠી મરચું લીધું છે અને અડધી ચમચી મેં તીખું મરચું લીધું છે। તમારે તમારી હિસાબથી તમે તીખું વધારે ઓછું કરી શકો છો। અડધી ચમચી મેં હળદર એડ કરી દીધી છે। બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। હવે એની અંદર આપણે વટાણા નાખવાના છે। મેં 200 ગ્રામ જેટલા વટાણાને છોલી કાઢ્યા છે, તે લઈ લીધા છે। એના જે દાણા છે તે 200 ગ્રામ જેટલા છે, તમે તમારી હિસાબથી તમે એની અંદર નાખી શકો છો વટાણાને। હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને એની અંદર આપણે અડધા કપ જેટલું પાણી નાખીને એને થવા દઈશું ઢાંકીને, જેથી કરીને વટાણાનો જે મસાલો છે તે ચોંટી ના જાય। આ રીતે એને સરસ રીતે આપણે થવા દેવાનું છે ઢાંકીને। 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકીને વટાણાને થવા દઈશું। પછી આપણે એની અંદર બટાકા બી નાખવાના છે, જે બટાકા મીડિયમ સાઇઝના મેં લઈ લીધા છે 2, તેને કટ કરી નાખ્યા છે। તમારે બટાકા ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો તમે એની અંદર નાખી શકો છો, ના નાખવા હોય તો તમારે એને એક્સેપ્ટ કરવાના છે। પણ બટાકાથી બી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। મેં 2 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે, તે એની અંદર એડ કરી રહી છું। આ રીતે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, તો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ રીતે તમારે મટર પાલક તૈયાર થઈ જાય છે। આપણા બટાકાને હવે ઢાંકીને આપણે થવા દેવાના, જેથી કરીને સરસ રીતે ચડી જાય। બટાકા સરસ રીતે ચડી ગયા છે। એની અંદર આપણે 2 લીલા મરચાંને આ રીતે મેં જે રીતે કાપી નાખ્યા છે એ રીતે તમે નાખી શકો છો। તમારે તમારી તીખાશ પ્રમાણે અંદર મરચાં એડ કરવાના છે। હવે એની અંદર આપણે પાલક નાખવાની છે, જે 500 ગ્રામ મેં પાલકને ઝીણી સમારી દીધી છે ધોઈને, તે આપણે એની અંદર નાખી દઈશું। હમણાં શિયાળાની ઋતુમાં પાલક ખૂબ જ સરસ રીતે આવે છે બજારમાં અને ખૂબ જ હેલ્ધી હોય છે, એટલા માટે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો પાલકને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને એને ચડતા બી વાર નથી લાગતી, એટલે પહેલાં આપણે બટાકાને વટાણાને ચડાવી લીધા છે અને પછી આપણે એની અંદર પાલક એડ કરી છે। પાલકને થોડીક વારમાં પાલક તૈયાર થઈ જાય છે। હવે એને આપણે ઢાંકી અને આપણે થવા દેવાની છે અને પાલકના ભગનું મેં મીઠું નાખ્યું છે અંદર, તો એ રીતથી તમારે મીઠું એડ કરવાનું છે। પાલકમાં વધારે મીઠું જોઈતું નથી, એટલે એ પ્રમાણે તમારે મીઠું અંદર એડ કરવાનું છે। હવે આપણે પાલકને 5 મિનિટ માટે થવા દઈશું। હવે એને આપણે ખોલીને એની અંદર હવે મસાલો નાખવાનો છે, જેના માટે મેં કિચન કિંગ મસાલો લીધો છે। તમે તમારી રીતથી નાખી શકો છો મસાલો, પણ કિચન કિંગ મસાલાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। એક વખત આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો મેં 1 ચમચી જેટલો મસાલો લીધો છે, તેની અંદર એડ કરી રહી છું ગરમ મસાલાને। મસાલો એડ કરીને આપણે સરસ રીતે એને હલાવી દેવાનું છે। આપણે સરસ રીતે એને હલાવી દીધું છે। હવે આપણે એની અંદર તડકો મારવાનો છે।
એના માટે મેં તેલને ગરમ મૂકી દીધું છે. એની અંદર આપણે 3 સૂકા લાલ મરચાં નાખ્યા છે. આ રીતે તમે એની અંદર તડકો મારો છો તો ખૂબ જ સરસ લાગે છે મરચાંનો. તો આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં. તો મારી અવનવી રેસીપી તમને નવી મળી રહે. એની અંદર આપણે લાસ્ટમાં લીલું લસણ નાખવાનું છે, જેથી કરીને લસણનો ટેસ્ટ અંદર સરસ રીતે લાગે. એટલા માટે આપણે લાસ્ટમાં એની અંદર લીલું લસણ એડ કરવાનું છે. આ રીતે જ તમારે ઘરે એક વાર જરૂરથી બનાવવાની છે. તો ખૂબ જ સરસ રીતે આપણી જે મટર પાલક છે તે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરવાની છે. એકદમ સરસ રીતે આપણી મટર પાલક તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તમે કે ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. ખાવામાં બી એટલું ટેસ્ટી હોય છે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં. અને મારી ચેનલ ટેસ્ટ ઓફ ખત્રીને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, તો અવનવી રેસીપી મળી રહે. બીજી નવી રેસીપી સાથે ફરી મળીશું. અને તમને મટર પાલકનું જે સબ્જી મેં બનાવી છે, મૂકી છે, તે તમને બનાવ્યા પછી કેવી લાગે છે તે જરૂરથી એક વખત મને કોમેન્ટમાં લખજો. તો બીજી નવી રેસીપી સાથે ફરી મળીશું. અલ્લાહ હાફિઝ.